અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ વર્ષીએ બીજે મેડિકલ કોલેજ ખાતે ભાવપૂર્ણ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો અને બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ દુર્ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે 4 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો। આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણી પણ બીજે મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને પોતાના પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શોકમય વાતાવરણ વચ્ચે દિવગંત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું। પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું। પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે। એ આજે અમને એનું ગર્વ છે અને બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ અને ખૂબ આગળ વધે સેવા કાર્યો અને ગુજરાતની ઉન્નતિ થાય, એ જ પપ્પાનું સ્વપ્ન હતું ને એ સ્વપ્ન પૂરું થાય એ આજે બસ અમારી વિનંતી છે।